વખતે અશ્વિની કુમારો આવ્યા. અશ્વિની કુમારો એટલે દેવતાઓના ડોક્ટર, દેવતાઓના વૈદ્ય. બે અશ્વિની કુમારો ચ્યવન ઋષિની પાસે આવ્યા. ચ્યવનને કહ્યું, મહારાજ, આટલા આટલા યજ્ઞો થાય છે પણ એમાં અમને આહુતિ મળતી નથી, અને એ અધિકાર દેવાનો અધિકાર તમારી પાસે છે. જાજી નહીં, અમને 2 આહુતિનો અધિકાર આપો તો અમે પણ દેવતાઓની લાઈનમાં બેસી શકીએ. એટલા માટે ચ્યવન કહે, પણ એના બદલામાં મને તમે શું આપો? બોલે, મહારાજ, તમે વૃદ્ધ બની ગયા છો, અમારી પાસે એવી ઔષધિઓ છે, અમે તમને યુવાન બનાવી દઈએ. કારણ કે તમારી પત્ની યુવાન અને તમે વૃદ્ધ છો, આ બરાબર નથી. અમે તમને યુવાવસ્થા આપીએ અને આંખની રોશની પણ આપીએ. ચ્યવન કે તો બરાબર, હું તમને 2 આહુતિનો અધિકાર આપું, તમે મને યુવાવસ્થા આપો. એક કુંડ હતો, એમાં જલ ઔષધિઓ પધરાવ્યા, ચ્યવન ઋષિને સ્નાન કરાવ્યું. આ હતા આપણા અશ્વિની કુમારો. ભાઈ, આ વિજ્ઞાન જેની શોધ આજે નથી થઈ. આપણે એમ કઈક બધું સાયન્સ બહુ આગળ વધ્યું ને આમ થયું ફલાણું, આ બધી સત્ય હકીકત જ છે, એમાં શંકા ન રાખતા. અશ્વિની કુમારો પાસે આવી વિદ્યા હતી. જેને નિરોગી રહેવું હોય ને, એને અશ્વિની કુમારની પણ ઉપાસના કરવી. એ દેવતાઓના વૈદ છે. અશ્વિની કુમારોએ જલ ઔષધિ પધરાવી, ચ્યવને સ્નાન કર્યું. ચ્યવન ઋષિ યુવાન બની ગયા, 20 વર્ષના યુવાન થયા. નેત્રની રોશની પાછી મળી, ખૂબ રાજી થયા. અશ્વિની કુમારો 2 આહુતિનો સ્વીકાર કરીને વિદાય થયા. એક વખતે સરિયાતી રાજા ચ્યવનના આશ્રમ પાસેથી પસાર થતા હતા. પોતાની દીકરીને યુવાન ઋષિની સાથે બેસતા જોઈ અને એને મનમાં શંકા પડી કે મારી દીકરીએ મને કલંક લગાડ્યો. હવે એને ખબર નહોતી કે આ ચ્યવન ઋષિ યુવાન થઈ ગયા હતા. એટલે આશ્રમમાં આવ્યા, દીકરીએ બધી વાત કરી. પિતાજી, તમે ચિંતા ન કરો, હું ક્યારેય તમને કલંકિત ન થવા દઉં. આ ઋષિ છે એ જ ચ્યવન ઋષિ છે, અને અશ્વિની કુમારોની કૃપાથી એને રોશની મળી અને યુવાન બન્યા. ત્યારે સરિયાતી રાજા પ્રસન્ન થયા અને એના વંશની અંદર આગળ જતા અનેક મહાન મહાન રાજાઓ થયા. અંતર્બહી અને આનર્તબર્હી રાજા થયા. એ વંશની અંદર અંબરીશ રાજા થયા. જો આ કેટલા ભાગ્યની વાત છે. અંબરીશની કથા વિના આજે જ એકાદશી પણ છે, બરાબર ને? અંબરીશ રાજા, એના ઉપર દ્વારિકાધીશ પ્રભુ બિરાજતા હતા. કાકરોલીમાં જે બિરાજે છે ને, એ જ દ્વારિકાધીશ. અને એ દ્વારિકાધીશ એ તો બ્રહ્માજીનું સેવ્ય સ્વરૂપ છે સાહેબ. એ મહાપ્રભુજીના વખતમાં પ્રગટ થયેલું સ્વરૂપ નથી. બ્રહ્માએ જેની સેવા કરી એ તો આદિ અનંત કાળ પહેલા પ્રગટ થયેલું સ્વરૂપ છે. અને પછી આપણા પુષ્ટિ માર્ગમાં આવ્યું આ સ્વરૂપ. મૂળ તો એ પુષ્ટિ સ્વરૂપ જ છે, જેને અનેક અનેક એક દરજીના ઘરમાં બિરાજતું હતું આ સ્વરૂપ. એ તો એનો ઇતિહાસ વાંચો તઈ ખબર પડે. એક દરજી ભગત હોય પણ એની સેવા કરી છે. એટલે આ સ્વરૂપ તો કેટલા માંધાતાઓ એની સેવા કરીને અંતે અંબરીશ રાજા પાસે, અને ન્યાથી પાછા કેટલા સેવકો ઉપર બિરાજ્યા, કેટલા વૈષ્ણવો ઉપર, અને ત્યાર પછી કાકરોલીમાં બિરાજે છે. આ એ સ્વરૂપ છે બ્રહ્માનું સેવ્ય સ્વરૂપ. અંબરીશ રાજા અષ્ટયામની સેવા કરતા હતા, પણ કોઈ દિવસ કોઈનો સેવામાં વિનિયોગ નહોતા કરતા. આટલા હજારો દાસ દાસીઓ હતા, અંબરીશે કોઈ દી કોઈને કીધું નથી કે મને માલા સિદ્ધ કરી દે. જલ ઘર, ફૂલ ઘર, દૂધ ઘર, બધી સેવા પોતે પહોંચતા હતા પોતાના સ્વયં હાથથી. અને એ જ સેવા સાચી છે. હો ભાઈ, આખા ઘરને ઉભે પગે રાખી એનું નામ સેવા ન કહેવાય. ઘણાને તો આવી આદત હોય, પોતે સેવા કરે ને ઘર આખાને ઉભે પગે રાખે. હવે પેલું લાવતો, ઢીકડું લાવતો. અરે પણ તમે લઈને બેસો ને. સેવા તમે તમારા ભાવથી કરો છો. સેવામાં કોઈ દિવસ કોઈનો ભાગ ન હોય. સેવા કરવીને ગામ આખાને ઊભું રાખવું એ યોગ્ય નથી. સેવા સ્વયં હાથથી કરવાની હોય, એમાં કોઈનો ભાગ ન હોય. અંબરીશ મહારાજા ચક્રવર્તી હોવા છતાંય કોઈનો ભાગ નહોતો સેવામાં. અરે પ્રભુ માટે સામગ્રી ભોગ સિદ્ધ કરવા હોય, આટો ચૂનની જરૂર પડે એટલે કે લોટ, એ ઘંટીમાં પોતે દળતા હતા. હો,
અને ઉનાળાનો સમય હોય પછી તો પ્રભુને એ પરિશ્રમ થવા લાગે કે વાહ મારો ભક્ત મારા માટે આટલો પરિશ્રમ લે. અને મહાત્માઓ આચાર્યો લખે છે પ્રભુ સ્વયં આવી અને વીંજણો કરતા હતા. હો અંબરીશ, આ અંબરીશ ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રત સુખ પામીએ. એકાદશી એકાદશી કરીએ તો વ્રત સુખ પામીએ. મારે એકાદશીનું વ્રત કરવું છે. 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 એ મારે ધ્યાન હરિનું ધરવું છે. હે મારે જ્ઞાન હરિનું ધરવું છે. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રત સુખ પામીએ. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રત સુખ પામીએ. એ 12 માસ કરે એકાદશી જે 12 માસ કરશે એકાદશી એના અંતરમાં રહે અવિનાશી. એના અંતરમાં રહેવે અવિનાશી. એ નહીં કરે તો જાશે હાથ ઘસી. નહીં કરે તો જાશે હાથ ઘસે. એ નહીં કરે તો જાશે હાથ ઘસી. નહીં કરે તો જાશે હાથ ઘસે. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રત સુખ પામીએ. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રત સુખ પામીએ. અતિ ધન્ય એવી આજે પણ એકાદશી છે સાહેબ. આપણા ધન્ય ભાગ્ય આજે સુંદર એકાદશી જ છે. અંબરીશ રાજા આવી એકાદશી કરતા હતા, પણ એકાદશીને દિવસે એ નિર્જળા એકાદશી કરતા હતા. હો આજે ઘણા વૈષ્ણવો કરે જ છે અને ઘણા મારા જેવાય છે, પણ કરો છો ને એ મહત્વની વાત છે સાહેબ. તે દિવસે ફલાહાર ન લેવાય. ફલાહાર લેવાની મનાઈ છે. 1.5 કિલો બટેટા ખાઈને પછી આપણે પાછા મનને મનાવીએ કે આજે મારે તો એકાદશી છે. ગામ આખાને પાછા કહીએ કે આજે એકાદશી. બાજુવાળાને ઈ જ યાદ અપાવે એટલે આજે એકાદશી છે. હો પાછા હંપીને ઓલા મુઠિયા બનાવતા હોય. અહીં ગીરમાં એ બહુ બને છે. માંડવી બટેટા બનાવે સરસ બેનો, પણ મેં ખાધેલા છે. એ ગીરમાં જ બને, બીજી ક્યાંય નથી બનતી. અહીંની આઈટમ છે. મારે શ્રાવણ મહિનાના 1 ટાણા, મારે નથી કરવા રે 2 ટાણા, મારે શ્રાવણ મહિનાના 1 ટાણા. બપોર થયું ને બટેટા બફાણા, સાથે સિંગ દાણા શેકાણા રે, મારે શ્રાવણ મહિનાના 1 ટાણા. આખો મહિનો રે શ્રાવણ મહિનો. શ્રાવણ મહિનો પૂરો થાય ને તો 8 કિલો વજન વધી ગયું હોય. બસ થોડું થોડું ફલાહાર લે, આટલું આટલું. કેટલું? આટલું 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 કહું છું. તું ક્યાં આમ કર? આટલું જ. બસ થાળીમાં સમાય એટલું જ, વધારે નહીં. એમ સારું જે રીતે પણ કરજો. વૈષ્ણવોને આજ્ઞા છે એકાદશી અવશ્ય કરવી. જે ભાવથી કરો પણ કરજો. કરો એટલી જ મોટી વાત.
અને અત્યારે હાવ આમાં લખ્યું એ પ્રમાણે એકાદશી કરશો ને તો બીજે દિવસે બાટલાય ચડાવવા પડશે. એ ભેગી વાત. નકોયડા લખ્યા છે આમાં તો નિર્જડા. હવે થઈ શકે અટાણે હોય ડાયાબિટીસ ને એમાં એકાદશી કરવા જાય તો શું દશા થાય? બીજે દી બાટલા ચડાવવા પડે ને. ઈ કરતા નહીં, એના કરતા ફલાહાર પણ ઓછું લેવું અને કરીને પણ મન પ્રભુમાં રાખવું. એકાદશીનો અર્થ થાય 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન. આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે આ 11 ઇન્દ્રિયો તમે પ્રભુના ચરણારવિંદમાં સમર્પિત કરો, એનું નામ છે એકાદશી. આ એકાદશી ખાવ ન ખાવ ભૂખ્યા રહ્યો એ બધી પછીની વાત છે. ન જમો તો આરોગ્ય સારું રહે. 15 દિવસે એકવાર એકાદશી આવે, આખો દિવસ નકોયડો કરી નાખો ને, તમારું આરોગ્ય બહુ સારું રહે. એક દિવસ હોજરીને વિરામ આપીએ ને, શરીરનું બધું સંચાલન વ્યવસ્થિત થવા માંડે. એટલે ઉપવાસ કરવાનો. બાકી આપણા માર્ગમાં બહુ ઉપવાસને સ્થાન જ નથી. કારણ કે આપણે તો પ્રભુના સેવક છીએ. પ્રભુને સુંદર સુંદર સામગ્રી બનાવવાની, ધરવાની અને લેવાની આપણા માર્ગમાં આજ આવે, બીજું કઈ ના આવે. ભૂખ્યા રહેવાની વાત જ નથી. એકાદશી આરોગ્ય માટે બહુ સુંદર છે એમ વિજ્ઞાને પણ સિદ્ધ કરેલું. એટલે 11 રેવી. એકાદશી ન થાય કઈ નહીં, 11 કરવી. એકાદશી તો અઘરી પડી જાય. આગલે દિવસે એકટાણું, પાછો ઉપવાસ અને પાછું એકટાણું. દ્વાદશી દિવસે ખાલી પારણા થાય, સાંજે પાછું ન લેવાય કાંઈ. અંબરીશ રાજાને આ બધી એકાદશીનું વ્રત ઉદ્યાપન કરવાનું હતું અને બ્રાહ્મણોને ભોજન માટે બોલાવ્યા હતા. અંબરીશને એના ગુરુદેવ દુર્વાસા પણ પધાર્યા હજારો શિષ્યોની સાથે. અંબરીશે એને આમંત્રણ આપ્યું. મધ્યાહન કાલ થયો, 12 વાગ્યા સુધી દ્વાદશીનો ભાગ હતો. બ્રાહ્મણોએ કહ્યું, અંબરીશ 12 વાગી જશે તો તારા આખા વર્ષની એકાદશીનું પુણ્ય વયું જશે, માટે તું પારણું કરી લે. બોલે પણ દુર્વાસા હજી આવ્યા નથી અને ક્રોધની મૂર્તિ છે, એના વગર જો હું ભોજન કરી લઉં તો મારું મૃત્યુ જ થાય, મારી નાખે. બોલે હાથમાં જળ લે, તુલસી પત્ર લે અને એનું પાન કરી જાય એટલે બસ તારું વ્રત સચવાઈ ગયું કહેવાય, એ એકટાણું થઈ ગયું કહેવાય. બોલે બ્રાહ્મણો આજ્ઞા આપતા હોય તો કરું. હાથમાં જળ લીધું, તુલસી પત્ર લઈ અને જે આ પાન કરવા જાય, હજી મુખમાં ગયું તુલસી પત્ર ને જલ, એ જ વખતે દુર્વાસા દરવાજા ઉપર આવી ગયા અને કહે, ખબરદાર, તમે રાજાઓ આટલા બધા અભિમાની, આટલા બધા સ્વચ્છંદી બની ગયા? ઉભા રહ્યો, હું હમણાં જ તમને એવો ખેલ કરીને બતાવું કે તમે બ્રાહ્મણોની અમાન્યા તોડતા 100 વાર વિચાર કરો. દુર્વાસાને કઈ ખબર નથી આ કોણ છે. પાસે આવી પોતાની શિખા પછાડી અને એક કૃત્યા એટલે કે અગ્નિની શિખા પ્રગટ કરી, આજ્ઞા કરી, અમરીશને બાળીને ભસ્મ કરો. જ્યાં શિખા આગળ વધે એ પેલા તો પ્રભુનું સુદર્શન ચક્ર આવી ગયું. કારણ કે અમરીશ ઉપર આવી કૃપા હતી પ્રભુની. એની સેવામાં હતું સુદર્શન ચક્ર, એની રક્ષામાં. સુદર્શન ચક્રે શિખાનો વધ કર્યો, એનો નાશ કર્યો અને એ સુદર્શન ચક્ર દુર્વાસાની પાછળ પડ્યું. આગળ દુર્વાસા, પાછળ આ ચક્ર. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધા પાસે ગયા. બધાએ કહ્યું સુદર્શન ચક્ર છે ને એ અમરીશની સેવામાં છે, તમે એની પાસે જાઓ ને તો તમારું કાર્ય પાર પડશે. અને જેનો અપરાધ કર્યો હોય ને એની જ હંમેશા માફી મગાયો. આપણે અપરાધ માતા પિતાનો કરીએ, અપરાધ ભાઈનો કરીએ અને પછી રામ મંદિરે જઈ દસ્યુ ભગવાનના કપાળમાં મારી આમ કરીને ઉલાડીએ અને પછી ત્યાં માફી માંગી. ભગવાન રામ એમ કહે કે તું જેની અપરાધ કરીને આવ્યો ને એની માફી માંગવા જા, મારી પાસે શું કામ આવ્યો? તારા ભાઈનો તે અપરાધ કર્યો હોય તો તારા ભાઈની માફી માંગ. માતા પિતાનો અપરાધ કર્યો હોય તો માતા પિતાની માફી માંગો. ભગવાન પાસે એની માફી માંગવા ન જાવી. જેનો અપરાધ કર્યો એની માફી મગાય. દુર્વાસા આવ્યા, બધું સમજાઈ ગયું. અમરીશના જ્યાં ચરણ પકડવા જાય, અમરીશે 2 હાથ પકડીને ઊભા કર્યા. ગુરુદેવ, તમે તો બ્રાહ્મણો છો, તમારા ચરણારવિંદમાં હંમેશા અમારા માથા રહ્યા છે. મહારાજ, એક વિનંતી કરું, કોઈ દિવસ આવી પરીક્ષા કોઈની કરતા નહીં. એ તો હું અંબરીશ છું, સમર્થ છું,
પ્રભુનો ભક્ત છું એટલે પ્રભુએ મારી પત રાખી. દુર્વાસાને ભોજન કરાવ્યું અને આ એકાદશીનું મહત્વ છે સાહેબ. એ અંબરીશના વંશની અંદર માંધાતા નામે રાજા થયા. એના વંશની અંદર આગળ જતા એ સગર નામે રાજા થયા. સગર રાજાએ અનેક અશ્વમેધ યજ્ઞ કર્યા હતા. એક વખતે યજ્ઞની દીક્ષામાં બેઠા હતા. ઇન્દ્ર મહારાજ આવ્યા, કારણ કે 100 અશ્વમેધ યજ્ઞ કરી લઈએ તો ઇન્દ્રનું પદ જાય, એટલે જે યજ્ઞનો ઘોડો બાંધવામાં આવ્યો હોય એ ઘોડો લઈને ઇન્દ્ર જતો રહ્યો. સગર રાજા એની પાછળ થયા. એક વખત ઘોડો લઈને પાછા લઈ આવ્યા. ફરી યજ્ઞમાં બેઠા. ઇન્દ્ર પાછો આવ્યો. એ જ ઘોડાને લઈ અને કપિલ મુનિના આશ્રમે બાંધી દીધી. હવે કપિલ મુનિને તો કઈ ખબર નથી, તો ધ્યાનમાં હતા. અહીંયા સગર રાજા એના 60,000 દીકરા હતા. એ બધા આ અશ્વ ગોતવા માટે નીકળી પડ્યા. ગોતતા ગોતતા કપિલ મુનિના આશ્રમે આવ્યા. આ અશ્વ ત્યાં જોયો એટલે બધા એમ સમજ્યા, યુવાન દીકરાઓ, કે આ કપિલ મુનિ આપણો ઘોડો ચોરી ગયો. જેમ તેમ શબ્દ બોલવા માંડ્યા. કપિલને તો ખબર નથી, દોષી એ નથી ભાઈ. એટલે કપિલ ભગવાનને એક ભયંકર ક્રોધ આવ્યો. નેત્રમાંથી અગ્નિ પ્રગટ થયો અને બળબડ કરતા સગરના 60,000 દીકરાઓને બાળીને ભસ્મ કરી દીધા. રાખનો ઢગલો થઈ ગયો. હવે શું થાય? સગર રાજાને ખબર પડી. પાછળ આવ્યા. કપિલ મુનિને કહ્યું, મહારાજ, મારા દીકરાઓ અબૂધ હતા. એને તમારી મસ્કરી કરી, તમને જેમ તેમ શબ્દ કીધા. હું એની ક્ષમા માંગુ છું, પણ મારા 60,000 દીકરાનો ઉદ્ધાર કેવી રીતે થાય? બોલે, એના માટે તો સ્વર્ગની ગંગા જો અહીંયા ભારતમાં પધારે તો તમારા પિતૃઓનો ઉદ્ધાર થાય. એનું મનોમંથન એ કરવા લાગ્યા. સગરની 3 પેઢીઓ ગઈ. આગલી પેઢીઓ 3 પેઢીઓ ગઈ. દિલીપ, સગર અને છેલ્લે જ્યારે ભગીરથ આવ્યા. અંશુમાન રાજાએ તપ કર્યું છતાંય ગંગા ન આવ્યા. છેલ્લે ભગીરથ રાજા પધાર્યા. હજારો વર્ષ તપ કર્યું, ગંગાની સ્તુતિ કરી. માં ગંગા પ્રગટ થયા. સ્તુતિ કરવા લાગ્યા. નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુરેર વંદિત દિવ્ય રૂપમ. હે માં, તમે પૃથ્વી ઉપર પધારો અને મારા પિતૃઓનો ઉદ્ધાર કરો. ગંગાજી કહે, દિલીપ, ભગીરથ, હું આવું ખરા, મારા પ્રવાહને કોણ ઝીલી શકે? શિવને પ્રસન્ન કર્યા. શિવ રાજી થયા. શિવજીએ કહ્યું, ગંગાને કહો કે હવે પધારે. પણ ગંગાને અભિમાન આવ્યું. ગંગાજીને થયું કે હમણાં આને લઈ શિવને અને પાતાળમાં સ્થાપી દઉં. ગંગાને અભિમાન આવ્યું. ગંગાનો પ્રવાહ ધીરે 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 પૃથ્વી ઉપર પધાર્યો. પણ શિવજીએ જટા ખોલેલી જ હતી. જટામાં આવ્યા અને જટામાં જ્યાં આવી ગયા, શિવજી કે તને અભિમાન આવ્યું ને? જટામાં જ બાંધી દીધા ગંગાજી. હવે જા જવું હોય તો. ગંગાજી મૂંઝાણા. ભગીરથે ફરી શિવનું તપ કરી શિવને પ્રસન્ન કરીને કહ્યું, મહારાજ, તમારા બેયના ઝઘડામાં મારા પિતૃઓ રોકાઈ ગયા છે, એનો ઉદ્ધાર કરવાનો. પ્રભુ કૃપા કરીને એક લટ ખાલી ખોલો તો મારા પિતૃઓનો ઉદ્ધાર થઈ જાય. શિવે એક જ લટ ખોલીને આખા ઉત્તર ભારતને બોળી દીધો. ઠેઠ હરિદ્વાર ને ત્યાંથી નીકળી, ઋષિકેશ થી નીકળી, ગંગોત્રી થી નીકળી અને છેક ગંગા સાગર સુધી, કલકત્તા સુધી આખા ઉત્તર ભારતને બોળી દીધું. ઠેઠ દક્ષિણ ભારત સુધી આ ગંગાનો પ્રવાહ. ગંગાજી પ્રગટ થયા. 60,000 દીકરાઓનો ઉદ્ધાર થયો. બોલે ગંગા હે માત કી જય. ગંગાના પ્રવાહથી 60,000 દીકરાઓનો ઉદ્ધાર થયો. બધા દિવ્ય રૂપ લઈ પ્રભુના લોકમાં ગયા. અને એ વંશમાં આગળ જતા એ રઘુ વંશ પણ કહેવાયો. અને પછી દિલીપ, અજ અને એમાં દશરથજી મહારાજ થયા. આ દશરથજી મહારાજ પરમ વૈષ્ણવ હતા. અયોધ્યામાં એનું રાજ્ય હતું. દશરથજી મહારાજને 3 મહારાણીઓ હતા. એક કૈકેયી, કૌશલ્યા અને સુમિત્રા. રાજાની મોટી ઉંમર થઈ હતી પણ એકેય સંતાન ન હતું ભાઈ.
પણ અયોધ્યા સુંદર નગર હતું. એનું નામ કેમ અયોધ્યા પડ્યું? શું ત્યાં કોઈ યોદ્ધા નહોતા? અયોધ્યા હા ઇતિ અયોધ્યા એટલે કોઈ યોદ્ધા નહોતા ના, એવું નથી. ખુદ દશરથજી મહારાજ એ અતિરથી અને મહારથી હતા, દેવતાઓને મદદ કરવા જતા. પણ અયોધ્યા એ એટલા માટે નામ પડ્યું છે કે જ્યાં પૂર્ણ યોદ્ધાઓ રહેતા હતા, પણ કોઈની સાથે યુદ્ધ નહોતું થતું ને, એટલે એનું નામ અયોધ્યા છે. કોઈની સાથે વાંધો જ નહોતો. અને એ દશરથજી મહારાજ ને ત્યાં પ્રભુ હવે પ્રગટ થવાના. અવધપુરી રઘુકુલ મનિરાવો, અવધપુરી રઘુકુલ મનિરાવો. દશરથજી મહારાજ બધી પ્રકારે સુખી હતા. માત્ર 5 મિનિટ હો, પ્રભુને હમણાં પ્રાગટ્ય થશે, ઠાકોરજીની પણ ઝાંખીનો અવસર મળશે. ભગવાન રામનો જન્મ અભિજીત નક્ષત્રમાં થયો છે, એટલે 12 ને 12 મિનિટ થાય ત્યારે પ્રભુ પ્રગટ થાય. આ નિયમ છે. એટલે આજ મેં 10-15 મિનિટ વધારે લીધી છે, ક્ષમા કરો. 12 ને 12 મિનિટે અભિજીત નક્ષત્ર ત્યારે જ પ્રભુ પ્રગટ થાય. અવધપુરી રઘુકુલ મનિરાવો, અવધપુરી વેદ વિદિત તેહિ દશરથ નામો, વિદિત દશરથ વેદ વિદિત તેહિ દશરથ નામો, વેદ વિદિત દશરથ ધર્મ ધુરાંધર ગુણ નિધિ જ્ઞાની, ધર્મ નિરંતર ગુણ નિધિ જ્ઞાની, હૃદય ભગતિ મતિ સારલ્ય પાણી. શ્રી રામ જય રામ જય જય રામ. મહારાજને મોટી ઉંમર થઈ હતી, સંતાન નહોતું. વશિષ્ઠ બાપજીની પાસે ગયા, વિનંતી કરી. વશિષ્ઠ મહારાજે કહ્યું, દશરથ, 1 નહીં 4 પુત્ર થશે તારે, ચિંતા ન કરતો. શ્રીંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, શ્રીંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર કામ સબ યજ્ઞ કરાવા, પુત્ર કામ સબ. શ્રીંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, શ્રીંગી ઋષિ વશિષ્ઠ બોલાવા. શ્રીંગી મહારાજને બોલાવ્યા. વશિષ્ઠ બાપજી પધાર્યા, ત્રણેય મહારાણીઓ અને દશરથજી મહારાજ યજ્ઞની દીક્ષામાં બેઠા. યજ્ઞ નારાયણ પ્રગટ થયા. બોલી અગ્નિ નારાયણ ભગવાન. અગ્નિ નારાયણ પ્રગટ થયા, ખીરનો ચરુ લઈને ત્રણેય મહારાણીઓને વેચવામાં આવ્યા. સારા દિવસો થયા, સુકનો થવા લાગ્યા. આખા અયોધ્યામાં સુંદર એ આજ આનંદ વ્યાપ્ત થવા લાગ્યો. દીપમાળાઓ એની રીતે પ્રગટ થવા લાગ્યો. કૌશલ્યા દેવી બાપજીને કહે, બાપજી આજ મને સ્વપ્નમાં માછરાઓ આવ્યા. આ કેટલી સુંદર વાત, તમારા મનોરથ પ્રભુ પૂરા કરશે. ત્રણેય મહારાણીઓ દેદીપ્યમાન થવા લાગ્યા. ધીરે ધીરે સુંદર સમય આવ્યો. બહાર નવમી તિથિ મધુમાસ પૂર્ણિમા, નવમી તિથિ મધુમાસ પૂર્ણિમા, નવમી તિથિ મધુમાસ પૂર્ણિમા, નવમી તિથિ મધુમાસ
નવમી તિથિ મધુમાસ પુનીતા નવમી તિથિ મધુમાસ પુનીતા ચૈત્ર માસ આવ્યો, ધીરે ધીરે નવમી તિથિ આવી, મધ્યાહન કાલ થયો, 12:12 ઘડિયાળમાં જોઈ લો, થઈ ગયા 1 મિનિટ માથે થઈ છે. અભિજીત નક્ષત્ર શરૂ થયું, કૌશલ્યા દેવીના મહેલમાં પ્રકાશ પથરાયો, ચતુર્ભુજ રૂપે પ્રભુ પ્રગટ થયા. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. કૌશલ્યા દેવીએ કહ્યું, પ્રભુ આપે વચન આપ્યું હતું પૂર્વમાં, વચન તો સત્ય કર્યું, પણ આપે વચન આપ્યું હતું કે મારા દીકરા થઈને આવશો, તમે તો બાપ થઈને આવ્યા. પ્રભુ કહે, હા એટલે અરે પ્રભુ આપ છોટે હો જાઓ, આવડા કઈ દીકરા પ્રગટ થાય અયોધ્યામાં મારી હાસી થશે. પ્રભુ ધીરે ધીરે છોટું રૂપ ધારણ કર્યું અને પછી હસતા હતા. કૌશલ્યા દેવી કહે, પ્રભુ હજી બરાબર નહીં, તો અહીંયા તાજા બાળકો જન્મે ને એ હસે નહીં પ્રભુ, એ રડે. જો ભક્તિની તાકાત કેટલી, એ પ્રભુને હસાવી પણ શકે અને રડાવી પણ શકે. પ્રભુ કહે રડવાનું, બોલે હા રડો. ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. સીતારામ રામ રામ 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 સીતારામ રામ રામ. સુંદર ચારે ભાઈઓના પ્રાગટ્ય થયા. દશરથજી મહારાજને સમાચાર આપવામાં આવ્યા, અયોધ્યામાં મંગલ ઉત્સવ ઉજવવામાં આવ્યો. એ જ પ્રભુ અહીંયા પણ વિદ્યમાન છે. પ્રભુ રામ એ પુષ્ટિ પ્રભુ છે. હવેલીમાં આજે પણ એના કીર્તનો બોલાય છે. પ્રભુની પણ ઝાંખીનો અવસર છે. પ્રભુને રાજભોગમાં પધરાવ્યા છે. હમણાં જ આપણને 13 દિવસે દર્શન થશે. તો પ્રભુ રામનો જય જયકાર કરીએ. બોલીએ રામચંદ્ર ભગવાન કી, બાલકૃષ્ણ લાલ કી. પ્રભુનું પ્રાગટ્ય થયું. આજ બપોર પછી બરાબર 5 વાગે બાલકૃષ્ણ પ્રભુ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ પધારવાના છે. એની અગાઉથી તમને બધાઈ આપું છું. પ્રભુ પધારવાના છે, એની તૈયારી બનજો કરવા. બની શકે તો શક્ય હોય તો બધા પીળા અને કેસરી વસ્ત્ર ધારણ કરજો. પ્રભુનો એ પ્રિય રંગ છે, પ્રભુનો પ્રિય કલર છે. તો પ્રભુ પધારવાના છે. બપોર પછી બરાબર 5 વાગે બધી તૈયારીઓ કુટુંબીઓ સ્નેહી સંબંધીઓ કરીને આવે. અત્યારે કથાને વિરામ આપીએ. બોલીએ બાલકૃષ્ણ લાલ પ્યારે કી જય. શ્રી વલ્લભાધીશ કી, શ્રી માધવરાયજી પ્યારે કી જય. જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. ऐसी दुल्हन भावे मैया मोरी, ऐसी दुल्हन भावे मैया मोरी, ऐसी दुल्हन भावे मैया मोरी, ऐसी दुल्हन
પુરુષો પોતપોતાની જગ્યાએ બેસી રહે એવી નમ્ર વિનંતી. સભા મંડપની વચ્ચે જ બેસી રહે. કોઈ ઊભા થાય અને બહાર ન આવે. પુરુષો પોતપોતાની જગ્યાએ જ બેસે. कर पाते रसल रसोई अपने कर ले मोई मावे कर रसाल रसो બેનો પ્રસાદ લેવા આવી જાય. अपने करावो मोही उठाए गोद बैठारे कर मनुहार मनावे હાલો બાજુના પ્લોટમાં પ્રસાદ લેવા જાય બીજા બહેનો જે બાકી છે. ओ मेरे હાલો હાલો ચાલો વધારજો. ओ मेरे लाल ओ बाबा सो तेरो ब्याह तेरो ब्याह करावे मैया मोही ऐसी दुल्हन दावे બાજુના પ્લોટમાં પ્રસાદ લેવા જાય બહેનો. અહીંયા પૂરી થઈ ગઈ જગ્યા. आहो मेरे लाल कहो आहो मेरे लाल कहो बाबा तो तेरा करावे आहो मेरे लाल कहो आहो मेरे लाल कहो बाबा तो तेरो दाह बना नंदराई नंदरानी नंदराई नंदरानी मिल सुखन पड़ावे
પ્રસાદ લેવા જાય. દર્શન થઈ ગયા હોય તો બેનો પ્રસાદ લેવા જાય. ए परमानंद प्रभु की बातें, परमानंद प्रभु की बातें सुने आनंद उर्मावे. परमानंद प्रभु की बातें सुने आनंद उर्मावे. स्वस्ति श्री गणेशाय नमः. श्री सरस्वत्यै चरण कमलेभ्यो नमः. श्री कृष्णाय नमः. श्री गोपी जनवल्लभाय नमः. श्री पुराण पुरुषोत्तमाय नमः. श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः. श्री यमुने चतुर्थाभ्यां नमः. श्री गुंशाय जी परम दयालवे नमः. सद्गुरु चरण कमलेभ्यो नमः. ओम श्री विभूषितकरा नवनीरलाभा पीतांबरा अरुणबिंबफलाधरोष्टा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने. चिन्तासन्तानहन्तारो यदपादाम्बुजरेण वा स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः. यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभानन्दनम्. अज्ञानतिमिरान्धस्य
ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। प्रभुरनन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशय। बोलिए बालकृष्ण लाल प्यारे की जय, सद्गुरु देव की जय। ओम नमो भगवते वासुदेवाय। श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार। श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार। श्री वल्लभ के शरणारविंद मेरो तो आधार। श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार। श्री वल्लभ के शरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वल्लभ के शरणारविंद श्री विठ्ठल के शरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वल्लभ के शरणारविंद श्री विठ्ठल के शरणारविंद वंदो वारंवार श्री वल्लभ के चरणारविंद वंदो वारंवार श्री वल्लभ के शरणारविंद वंदो वारंवार श्री वल्लभ के चरणारविंद वंदो वारंवार श्री वल्लभ के शरणारविंद। ઇન્ટરવેલ પૂરો થઈ ગયો છે બેનો, વાતો બંધ કરીને ભાવથી પ્રભુનું નામ સ્મરણ કરીએ, તાલી પાડીને ભાવથી બોલો। વલ્લભ કે ચરણારવિંદ શ્રી વિઠ્ઠલ કે ચરણારવિંદ वल्लभ के शरणारविंद श्री विठ्ठल के शरणारविंद माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद माथे को श्रृंगार श्री वल्लभ के शरणारविंद माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद माथे को श्रृंगार श्री वल्लभ के शरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वल्लभ के शरणारविंद श्री विठ्ठल के शरणारविंद माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद माथे को श्रृंगार श्री वल्लभ के शरणारविंद मेरे गले को हार श्री वल्लभ के चरणारविंद हे मेरे गले को हार श्री वल्लभ के शरणारविंद मेरे गले को हार श्री वल्लभ के चरणारविंद मेरे गले को हार श्री वल्लभ के शरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वल्लभ के शरणारविंद श्री विठ्ठल के शरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वल्लभ के शरणारविंद श्री विठ्ठल
श्री वल्लभ के चरणारविंद सर्व साधको सार श्री वल्लभ के शरणारविंद वंदो वारंवार श्री वल्लभ के चरणारविंद वंदो वारंवार श्री राधे वल्लभ के शरणारविंद जाओ वारंवार श्री वल्लभ के चरणारविंद जाओ वारंवार श्री वल्लभ के शरणारविंद माथे को सिंगार श्री वल्लभ के चरणारविंद माथे को सिंगार श्री वल्लभ के शरणारविंद मेरे गले को हार श्री वल्लभ के चरणारविंद मेरे गले को हार श्री वल्लभ के शरणारविंद वंदो वारंवार श्री वल्लभ के चरणारविंद वंदो वारंवार श्री वल्लभ के शरणारविंद जाओ वारंवार श्री वल्लभ के चरणारविंद जाओ वारंवार श्री वल्लभ के शरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वल्लभ के शरणारविंद विठ्ठल के शरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वल्लभ के शरणारविंद श्री विठ्ठल के शरणारविंद वंदो वारंवार श्री वल्लभ के चरणारविंद वंदो वारंवार श्री वल्लभ के शरणारविंद जाओ वारंवार श्री वल्लभ के जाओ वारंवार श्री वल्लभ के चरणारविंद शरणारविंद नाथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद नाथे को श्रृंगार श्री वल्लभ के शरणारविंद जाओ वारंवार श्री वल्लभ के चरणारविंद वल्लभ के शरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वल्लभ के शरणारविंद श्री विठ्ठल के शरणारविंद नाथे को श्रृंगार माथे को श्रृंगार श्री वल्लभ के शरणारविंद मेरे गले को हार मेरे गले को हार श्री वल्लभ के शरणारविंद माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरु। बोलिए बालकृष्ण लाल प्यारे की जय। श्री गोवर्धन नाथ की श्याम सुंदर श्री यमुने महारानी की जय श्री वल्लभाधीश की जय श्री गुसाय जी परम दयाल दयाल की जय साती स्वरूप स्वरूप की जय श्री माधवराय जी प्यारे की श्री किशोर चंद्रलाल प्यारे की गौ माता की भारत माता की जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे श्री वृंदावन विहारी लाल की। उपस्थित હીરપરા પરિવાર, અકબરી પરિવાર, બહાર ગામથી પધારેલા તમામ મહેમાનો, ગામમાંથી પધારેલા તમામ ભગવદીઓ, આપ બધાને ભાવપૂર્ણ જય શ્રી કૃષ્ણ. વ્યાસપીઠ ઉપરથી આપ બધાનું હીરપરા પરિવાર, અકબરી પરિવાર દ્વારા હાર્દિક સ્વાગત, અભિવાદન. શ્રીમદ ભાગવતજીના આ ગંગા પ્રવાહમાં ચતુર્થ દિનના મધ્યાહનોત્તર સત્રમાં પ્રભુ મર્યાદા પુરુષોત્તમ રામનું પ્રાગટ્ય થયું. નવમ સ્કંદ ઈશાનું કથાની મહાત્મા કથા કહે છે. પ્રભુ રામનું પ્રાગટ્ય થયું. રામ એ મર્યાદા પુરુષોત્તમ છે. આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે શ્રી સુબોધિનીજીમાં કે જ્યાં સુધી મર્યાદા નહીં સમજાય
ત્યાં સુધી પુષ્ટિ પુરુષોત્તમ એ સમજવા અઘરા છે. રામ નહીં સમજાય ત્યાં સુધી કૃષ્ણ નહીં સમજાય છે. મર્યાદા નહીં સમજાય ત્યાં સુધી પુષ્ટિ નહીં સમજાય. અને એટલા માટે અહીંયા શ્રીમદ ભાગવતજીમાં પણ પ્રભુ રામ મર્યાદા પુરુષોત્તમની કથા પહેલા આવે, રામચરિત માનસની કથા પહેલા આવે, અને ત્યાર પછી જ આપણા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ પ્રગટ થાય. એનો અર્થ જ એ છે કે જેને રામ સમજાય ને એને કૃષ્ણ તરત જ સમજાય. કારણ કે રામ નામ કછું નહીં બાધા. રામ એ બોલવામાં પણ સરળ છે ભાઈ, અને રામ સમજવામાં પણ સરળ છે. કૃષ્ણ બોલવામાં પણ તકલીફ થાય, કારણ કે એમાં 2, 4, 5 વણાક આવે છે. સબહી અંગતે બાકો. કૃષ્ણ સબહી અંગતે બાકો, બધેથી ટેડો છે કૃષ્ણ. આપણા પ્રભુ એમ સમજવામાં સહેલા નથી સાહેબ, બહુ અઘરા છે. અને રામ એ સમજવામાં સરળ છે. એટલે પેલા સરળ છે ને એ સમજી લઈએ, પછી કૃષ્ણને સમજવાની કોશિશ કરીએ. એને તો આપણે શું સમજી શકીએ? અહીંયા તો બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આપણે શું સમજી શકીએ કે શું સમજાવી શકીએ? હવે એક જન્મ નહીં, 25-50 કરોડ જન્મ લઈને પણ ભણીએ કે એના વિશે કઈ વાંચીએ કે સત્સંગ કરીએ, છતાંય કૃષ્ણ ન સમજાય. હો ભાઈ, આવા છે આપણા પુષ્ટિ પ્રભુ. 25-50 કરોડ જન્મે પણ કૃષ્ણ પૂરેપૂરા ન સમજાય. અને કૃષ્ણ બધાને થોડા સમજાણા છે, પૂરેપૂરા કોઈને નથી સમજાણા. બધાને થોડા સમજાણા. પ્રણામી સંપ્રદાય વાળાઓને ગાદી ને તકિયા ને મોર મુકુટ બસ આટલું સમજાણું, એટલે એની પૂજા કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાયને કઈક બીજું સમજાણું એટલે એની પૂજા કરે છે. કબીર સંપ્રદાયને વળી કઈક અલગ સમજાણું એટલે એની પૂજા કરે છે. રાધા વલ્લભ સંપ્રદાયને પ્રભુના વસ્ત્ર સમજાણા એટલે એની પૂજા કરે છે. એક પુષ્ટિ માર્ગ એવો છે કે એમાં પ્રભુને સમજી ન શકાય, એને માત્ર થોડા માણી શકાય. કૃષ્ણને જાણવા તો બહુ અઘરા છે. જાણવા એના કરતા માણી લેવા. જાણવા બેસશો ને તો એનો પાર નહીં આવે, એના કરતા માણી લેવા કૃષ્ણ. કારણ કે બધાને થોડા સમજાણા છે. પૂર્ણ રીતે તો શ્રી મહાપ્રભુજી જેવા આચાર્યોને સમજાણા, અને એને માયણા પણ ખરા. આપણે શું સમજી શકવાના કૃષ્ણ તત્વને? બહુ ઊંડું તત્વ છે સાહેબ. પણ એને થોડું સમજવા માટે પેલા રામને સમજવા બહુ જરૂરી છે. એટલે રામચરિત માનસની કથા અહીંયા 2.5 અધ્યાયમાં આપી છે ભાગવતજી. પેલા સૂર્યવંશના પ્રતાપી રાજાઓની કથા સાંભળી. હવે એ જ વંશમાં પ્રભુ મર્યાદા પુરુષોત્તમ પ્રભુ પ્રગટ થયા. આપણી પાસે 1.5 કલાકનો સમય છે, એટલે મારી મતિ અનુસાર હું આપને રામચરિત માનસની કથા કહું છું.